હેલો મિત્રો, તમે બધા કેમ છો? સ્વસ્થ છો એવી આશા છે. આજે જોશું ગાડીનું શોરૂમ. આપણે હવે જોઈ મેં બનાવી લીધું છે ગાડીનું શોરૂમ. હું તમને દેખાડું. આ ગાડીનું શોરૂમ છે. અહીંયા ધ્યાન રાખવા માટે ગાડીને અહીંયા દાગલો રાખ્યું છે મેં. તમે જોઈ શકો છો. બે દાગલા રાખ્યા છે અહીંયા. અહીંયાથી તમે જોઈ શકો છો આ પાર્કિંગ છે આખી. અંદર ગાડી હમાઈ જાય આમાં. આ જે ગાડી છે અહીંયા આમ બહાર નીકળે. તમે જોઈ શકો છો. હવે આપણે એક ગાડીને ટેસ્ટ કરશું. હવે આ ગાડીને હકાવી કરું ટેસ્ટ. તમે જોઈ શકો છો. હાલો આમાં હાલે. તમે જોઈ શકો છો આ પાર્કિંગ કરવો તો આવી રીતે આમ. આ છે ગાડી. તમે જોઈ શકો છો. આ રહ્યું તમે જોઈ શકો છો. આ ગાડીનું અમે આવી રીતે રાખ્યું છે. અમે આ ગાડી જે આમ હે ને આ અમે આમ રાખ્યું છે. આ મેં આ જાતે કર્યું. હા મેં જાતે બનાવ્યું છે. તો તમારે આ એક ગાડી લીધું. આ મેં અહીંયા રાખ્યું. તમારે આગળ લઈ જવું તો આવી રીતે પેલા આવે અહીંયા છે ગાડી. ઝીણા ઝીણા ગાડી જો. ઝીણા તમે જોઈ શકો છો. આમાં સીટી વાગે જો તમે. જો અહીંયાથી ફૂંક મારે તો અહીંયાથી ને હવા નીકળે ને સીટી વાગે. પેલા આની અંદર જઈને બહાર નીકળી પછી અહીંયા કઈ અંદર આવે સીટી મારવા માટે. એટલે અહીંયા રાખી દે. તમારે જો આ શોરૂમમાં આ ગાડીને રહ્યું ને અહીંયા લેતા હોય તો આવી રીતે હોય. તમને દેખાડું. આમાં તમે જોઈ શકો છો. અહીંયા ચેક મારવા ક્યાં લેતા આવ્યો હતો. મેં કુછ નહીં લેતા. મેં મરવા આવ્યો આમ ભેગો. ઓય ઓકે તો ઠીક જાઓ. ચલો ભાઈ શું કરો? કે તો અહીંયા એમને હું બેઠો હોય. તમે જોઈ શકો છો કેવી રીતે હાલે. વળી પાછું અહીંયા લેતા હોય તો અહીંયા લેતા હોવ છો તો અહીંયા ધ્યાન રાખજો. આવી રીતે તમે જોઈ શકો છો. અતું નથી. તમે જોઈ શકો છો કેવી રીતે થાય. આ અંદર ગાડી પાર્કિંગમાં રાખવું. યાર જી બહાર પાર્કિંગમાં રાખો તો રાખીએ એવું આવી રીતે આમ. આ એક પાર્કિંગ થઈ ગઈ. હવે આ બીજી. પાર્કિંગ થઈ ગયા. ત્રીજી આ કે છેલ્લું છે. તમે જોઈ શકો છો. હવે આપણે અંદર ગાડીને આમ ટેસ્ટ કરશું. આમ આવી રીતે આમ અંદર ગાડી હવે છેલ્લે હવે ટેસ્ટ લેશું. આ ગાડીનું ટેસ્ટ તો થઈ ગયું. સ્પીડ હાલે. હવે આ ગાડીનું ટેસ્ટ લઈ.
જોઈ શકો છો. બીજી વાર તમને દેખાડી દો. જો હા આરામ થઈ જાય, તમે જોઈ શકો. હવે એક આ ગાડીને ટેસ્ટ લેશું. ઓ સ્પીડમાં ગયા. આમ તો જો તમે જોઈ શકો છો સ્પીડમાં જાય. જોજો મેં અહીંયા મૂકી દઈશ. જોજો તમે જોઈ શકો છો મેં અહીંયા મૂક્યું, અહીંયા ડાયરેક્ટ પહોંચ્યું. પાછું હતું અહીંયા મૂકી દે. સરસ લાગે. હવે આ ગાડીની ટેસ્ટ કેવી રીતે આવે જોઈ શકો છો. અહીંયા મેં મૂકી દો. જો ટાયર અહીંયાથી અહીંયા ઉડી રહે છે. હવે જોશું લાલ ગાડીને. તમે જોઈ શકો છો અહીંયાથી ને અહીંયા જ પહોંચ્યો. છેલ્લે રેસ લગાડશું કોણ જીતે. હવે આ સાયકલ પડી ગયું. તમે જોઈ શકો છો આવી રીતે બહુ જગા પડશે. તમે જોઈ શકો છો પડી ગયું. પાછું મૂકી દે સાયકલ. હવે આ બીજું ગાડી અહીંયાથી નામ મૂકું. તમે જોઈ શકો છો આમાં લાઈટ તો થઈ. અમે સેલ પતી ગઈ આમાં. હવે જોશું ધોરું ના કાળું જોશું. કાળું ગાડી જોશું. હવે કેવું હાલે. ઓ પીઠમાં ગઈ. તમે જોઈ શકો છો આવી ગયું. તમે જોઈ શકો છો. જો તમે જોયું કેવું પીઠમાં આવે. અહીંયા પાછું અહીંયા પહોંચ્યું. બીજી વાર આ લીલા ગાડીની લીલા કલર આપણે 2 વાર અકાલીને જોઈ લે. પહેલી વાર અહીંયા પહોંચ્યું, પછી બીજી વાર જોઈ. બીજી વાર એમને જ છે. તો એટલું જ છે. હવે જોશું લાલ કલરની બસ. તમે જોઈ શકો છો અહીંયાથી ને અહીંયા ઉડી પહોંચી. તમે જોઈ શકો છો. પાછો ફરીથી તમને દેખાડી જાય છે બીજી વાર. તો અહીંયા ને અહીંયા જોઈ શકો છો તમે. હવે આ ગાડીની નાની ટેસ્ટ કરીએ. નાની કેવી, કેટલી વાર ક્યાં પહોંચે. ગાડી કેવડી નાનકી છે. અમે જે એફઆર લીધું હતું ને તો એમાં નીકળ્યું. એમાંથી મેં કહી દઉં તો અહીંયા આ ગાડી આવી એવી નાનકી. આમ કરી વળી ગયું. તમે જોઈ શકો છો. હજુ વચ્ચે રાખવાનું. તો અહીંયા ફટકાઈ ગયું. આ નાનકડી ગાડી હાઈલે બહુ જબરી. મોતી હાલે એવું હાય કે નાનકડી હાય કે બહુ જબરી. મસ્ત નહીં. આ મસ્ત નહીં. આમાં તો વ્હીલ જ ન આવે. તમે જોઈ શકો છો. જો
ફીલ જ નથી આવતા આમાં, ખાલી સીધું જ આવે. આમાં કેમ થાય? ટેસ્ટ તો કરી લે ખાલી એમ. આનું હાલે ગાડી. હવે હંદે ગાડીનું ટેસ્ટ કરશો કોણ જીતે. આ ગાડીને અહીંયા, આ ગાડી છોડીને આ ગાડીને હવે આપણે બબે રેસ કરશું. આપણે બબે ગાડીનું રેસ કરશું અને એક ગાડી રેસ કરશું. જે આગળ જશે ને એને અહીંયા રાખશું, જે નહીં જતો ને એને અહીંયા રાખશું. એમાં જ હતું એનું. 3, 2, 1 ગો. તમે જોઈ શકો છો થોડું કલર ના વ્હાઈટ કલર અહીંયા રાખી દે. આ થોડું કલર પાછળ રાખી દે. હતું એમાં. આ જીતેલી આ ગાડીએ, હારેલી આ ગાડીએ. ગમે તે બે ગાડી કેવું લો. એક આ ને એક સાયકલ. આ લીલું કલરનું આ સાયકલ કેસરી કલરનું. આ લીલું. 3, 2, 1 આ બે હારોહાર છે તો પાછું ફરીથી લેશું. હવે સાયકલ જીતું તમે જોઈ શકો છો. સાયકલ જીતું અહીંયા થી હારી જાય અહીંયા. હવે ગાડી જી લો આ અને બીજી અને આ. બસ લાલ કલરની બસ. પીળા કલરની ગાડી, લાલ કલરની બસ. જોઈએ કોણ જીતે બેમાંથી. 3, 2, 1 ગો. લાલ બસ જીતી ગઈ. પીળા કલરની ગાડી હારી ગઈ. હવે ગાડી લેશું એક લાલ ને આ લીલું ને લાલ બે અડધું છે. આ આખું લાલ. 3, 2, 1 ગો. તમે જોઈ શકો છો લાલ કલરની ગાડી જીતી છે. આમાં લાલ કલરની અડધી, પિંક કલરની અડધી અહીંયા આવશે. ના, લીલા કલરની અડધી. લાલ ને લીલા બે અડધી. હવે આ એક બે બચ્યા છે અને એક આ ત્રીજી ગાડી બચી. તો જોઈ લે પેલા આ બે આને રેસ કરી લો. પછી આ બે આને એક હાથ માર્યા ઈ બે. 3, 2, 1 ગો. તમે જોઈ શકો છો નાનકી ગાડી હારી ગઈ, મોટી ગાડી જીતી ગઈ. હવે આ બેની રેસ થશે વળી પાછો. આ છેલ્લી એક બચી તો જીતી ગઈ. એ એક બાકી રહી તો વળી પાછો આ લેવું પડે. 3, 2, 1 ગો. તો એ જ ગાડી જીતી. આ હારી ગઈ. આ જીતું. હવે આ જીતેલી ગાડી એનું રેસ પાછું કરશું. આ હારેલી ગાડી રહી અહીંયા મૂકી દેશું. હવે જીતેલી ગાડી અહીંયા સાઈડમાં, બાકી હું લઈ લઈશ. હવે આને કોણ જીતે? થોડી હારી ગઈ એ વળી પાછું અહીંયા અલગ છે. આ જીતી ગઈ એ અહીંયા પાછળ. હારી ગયું એ આગળ
જીતી ગયા હોય એ પાછળ. હવે જોશું એક સાયકલ ને બસ. જોઈએ બે માંથી કોણ જીતે. 3, 2, 1 ગો. તો લાલ કલરની બસ જીતી હારી ગઈ આગળ. લાલ કલર પાછળ જીતી ગઈ એ પાછળ. સાયકલ આગળ બસ પાછળ. તો વળી પાછળ બસ તો જોશે. લાલ કલરની ગાડી લાલ કલરની બસ બે માંથી રેસ લગાડશું. 3, 2, 1 ગો. તમે જોઈ શકો છો લાલ કલરની ગાડી જીતી લાલ કલરની બસ હારી ગઈ એ આગળ લાલ કલરની ગાડી પાછળ. હવે આ બેની રેસ લેશું. હવે આપણે આ જોશું આ બે માંથી રેસ છેલ્લી રહેશે. હવે જોશું લાલ કે કાં તો આ ગાડી કોણ જીતે. 3, 2, 1 નજીક વાળા આપણે ચેક કરશું આંગળીથી ને. તમે જોઈ શકો છો લાલ કલર જીતી ગઈ. લાલ કલરની ગાડી એની આ માલિક આ રહ્યો ને આ એનું લીડર. આ માલિકનો આ લીડર. બાકી આ જે હારી ગયા ને એ તો હાવ લીડર. તમે જોઈ શકો છો જેટલે હારી ગયા છે ને એ હાવ લીડર. આ હારી ગયા આની પછી સીધા હાકી પાછળ રાખી લે. આ હારી ગયું આ જીતી ગયું એ હાવ પાછળ આટલું ગોઠવી લે. હવે આપણે આ ગાડીને ગોઠવીને હવે આનું સ્વાગત કરશું. આ લાલ ગાડીને હવે સ્વાગત કરશું. આ ગાડી અહીંયા લઈ લો અને એક આ અહીંયા અને હજી એક બસ ને થોડી લાલ કલરની બસ અને ગાડી થોડી. ગાડી થોડી ને કાળી ફૂલમાં પૂરાઈ ગયું થોડી કાળી અહીંયા. લાલ કલરની બસ અહીંયા ગોઠવી દે ઓળખું. લાલ કલરની ગાડીની સ્વાગત માટે ગોઠવાઈ ગયું. અને આ ગાડીને અને સાયકલ બસ ને અહીંયા રાખવાની જરૂર હતી. આ અહીંયા સાયકલ બસ ને અહીંયા સાયકલ અહીંયા બસ અહીંયા અને આ ગાડી અહીંયા રહેશે. હવે આ ગાડીને લીલું ને લાલ બે અડધું અને એક આખું લીલું આ બે ગાડી લીધું. અને ક્યાં રાખશું? બાજુમાં રાખશું. લાલ ગાડીનું સ્વાગત અહીંયા બે છે અહીંયા એની બાજુમાં. આ તો ગાડી અહીંયા જ રાખવાનું આ તો ખબર જ છે. આને ક્યાંક રાખશું. આ ગાડીનું અહીંયા સ્વાગત થવા માટે અહીંયા પેલા રાખી દઉં. હવે આ ગાડીને ક્યાં રાખવું? હવે આ ગાડીને હવે અહીંયા આઈડિયા કરું. હા મળી ગયો આઈડિયા. આ ગાડીને આમ મૂકી હજી આમે મૂકી હજી તમે જોઈ શકો છો.
હવે આપણે લાલ ગાડીનું હવે સ્વાગત કરશું. તમે જોઈ રહ્યા છો હવે સ્વાગત કરશે એનું. તમે જોઈ શકો છો જાય ગયા. પડી ગઈ. તમે જોઈ શકો છો આવી જેમ તેમ રહી તો ગઈ ને. તમે જોઈ શકો છો એમ. હવે આ લાલ ગાડીનું હવે સ્વાગત થઈ ગઈ. હવે બેસી ગયા છે. તમને ગાડીનું શોરૂમ કેવું લાગ્યું? સારું લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પણ મને સારું વિડીયો